હેલો નમસ્કાર, આશા રાખું છું આપ સર્વની તૈયારી ઘણી સારી ચાલી રહી છે. આપણે CCPYQની સિરીઝ અંતર્ગત આજે જોવાના છે એક સરસ મજાનો વોકેબનો ક્વેશ્ચન. પ્રશ્ન કંઈક આ રીતે છે: ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ અ સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ. અર્થાત તમને સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો છે. શબ્દ છે કન્ડન. નીચે તમને 4 ઓપ્શન આપવામાં આવેલા છે: કન્ફ્યુઝ, ઇલ્યુસિડેટ અથવા તો અલ્યુસિડેટ, ડિનાય અને એક્સક્યુઝ. વિદ્યાર્થી મિત્રો, કન્ડનનો મતલબ થતો હોય છે, આનો અર્થ થાય છે ક્ષમા યાચના આપવી અથવા તો માફ કરવું. આને આપણે પાર્ડન પણ કહીએ છીએ, એટલે કે ક્ષમા કરવું, કોઈ વ્યક્તિને માફ કરવું. તો અહીંયા તમે જોશો તો નીચેનામાંથી કયો શબ્દ આને નજીકનો છે અથવા તો આને મળતો આવે છે? કન્ફ્યુઝનો મતલબ થતો હોય છે મૂંઝવવું અથવા તો મૂંઝવણ. કોઈ વ્યક્તિ મૂંઝવણમાં છે ત્યારે આપણે કન્ફ્યુઝ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એલ્યુસિડેટનો મતલબ થતો હોય છે એક્સપ્લેન કરવું અથવા તો સમજાવવું. એના પછી શબ્દ જોઈશું આપણે ડિનાય. ડિનાયનો મતલબ થાય છે નકારી દેવું, એટલે કે ના પાડી દેવી, નકારી દેવું. અને છેલ્લો શબ્દ છે એક્સક્યુઝ, અને એક્સક્યુઝનો મતલબ થાય છે બહાનો, અને સાથે સાથે આનો મતલબ થતો હોય છે માફી આપવી. તો અહીં તમારો જવાબ થશે માફી આપવી, અર્થાત એક્સક્યુઝ. આ તમારો આન્સર રહેશે. હવે તમારે મને સરસ મજાનો એક વોકેબનો બીજો એક પ્રશ્ન છે, જે કંઈક આ રીતનો છે. તમારે મને આનો આન્સર આપવાનો રહેશે. આ વન વર્ડ સબસ્ટિટ્યુશન અર્થાત શબ્દ સમૂહ માટે એક શબ્દનો પ્રશ્ન છે. વન હુ કેન સ્પીક 2 લેંગ્વેજીસ ફ્લુઅન્ટલી. 4 ઓપ્શન્સ તમને આપવામાં આવેલા છે. તમારો જવાબ કમેન્ટ કરવાનો છે અને સાથે સાથે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. हताश होता है क्यों, निराश होता है क्यों, पथराता डगमगाता भारकोट होता है क्यों, सूर्य भले अस्त हो, विश्व रोध समस्त हो, बल खाता इतराता अग्निपथ प्रशस्त.